સગનજી હા આવો મામાજી આયા બેહો શું એ શાંતિ હે હા શાંતિ ઘઉં ને ઈડાન ચેવા ચાલે હે કમ્પ્લીટ હારા પાણી પાણી પાઈ જ નહીં હા ખાતર એનો હશિયા કાલ જ પાયું કોણ ખાતર ને પોણી પેલું ખાતર નાખ્યું કે આપણે પેલું સોણિયું છોડ્યું દેશી આપણે તો હા એ ચાલે એ ખેતી માટે સારું કહેવાય આપણે હા અમે એ જ અને નાખ્યું એડા તો હવડા થયા છે હા હજી તો ઘઉં કોણ ઘઉં તો કોઈ મોટા નથી આવતા આટલા છે આટલા બધા નહીં તમે તમને જોયા ને ચો હજી વાત થી હો હમણાં જ વાય કોણ ચાલો ખબર બે હા 1 મહિના જેવું થયું હશે બે પાણી પાઈ ને તમે તો ત્રણ પાયું એમ હો બીજું બધું કમ્પ્લીટ હા ઠંડી બહુ છે નહીં હોય હો ઠંડી તો વાત જ મેલ દો તમે એવી ઠંડી છે છે જ નહીં તમારે કેવું હોય ઘઉં વાયા કે એડા મેં તો એકલા ઘઉં જ વાયા આવે તો કેટલા વીઘા વાયા લગભગ તો 3 વીઘા વાયા તમે કેટલા પોણી પાયા અમે હે ને 2 પાણી વાયેલ બે ચેવડા ઘઉં થયા હતા તો જોયા નહીં આપણે ભાગ્યો છે કે પાંચ રાખો એ ઓટો મારવા નહીં જતા એમ ના ઓટો મારે એવું છે જ નહીં આપણે ભાજીઓ મસ્ત હે અલે ઓટો મારતો રહેવાના તો હવે તો છે ને ભાજ્ય ખતરનાક હોય છે કોઈ ખતરનાક નહીં એ તો બચારો ભૂલો જ છે તો ઓટો મારતું રહેવાનું ને કે એમને મેરા પાસે વેસીમાં છે કટાઈ હારું હેડો તો આપણે હવે ઉત્તરાયણ આવે છે એનું શું કરવાનું છે હવે એનું તૈયાર શું કરશે કોણ ઉત્તરાયણ આવે છે ખબર છે ને પતંગ ચકાવો હા આપણે પતંગ સકાઈને આપણી પતંગ ઉપર ચડે એટલે બીજું કોઈ બધી પતંગો જ ભય પડતી થાય આપણે ધાબા ઉપર ચડીએ આપણા બે ની પતંગ ઉપર જી તો બીજા બધા ભય ઉતારી દી હા આપણી પતંગ તો બેની હંગાત જ હોય આ તો સગનજી ની મામાજી ની પતંગ ઉડી હા તાણે તો પસ્તાણી તમે ખબર હે જેણા હતા ને ચડ્ડી ના પહેરીને પતંગ લૂંટવા ઝાડું લઈને જતા માતા જોગન યાર આ તો ઇજ્જત કઢાવે જુઓ ખાલી આની ઇજ્જત કાઢ તમે ચડ્ડીએ ના પહેરતા પહેલા તમે નતા પહેરતા તમે ચડ્ડીએ ના પહેરતા અંદર હું ચડ્ડીએ પહેરતો આપણે બે હંગાત જ હતા એમે હવે કેવું હે ને લાવે છે હંગાતનું એની ઇજ્જત કાઢી એટલે ચમ યાર હવે હંગાતનું લાવે યાર તમે તો હંગાત જ હતા ને આપણે જેણા હતા ને તારના હંગત ને હંગત છો તમે યાર મારથી હે 3 વર્ષ ને એના છો ને યાર નેના જ છો પણ આપણે બે હંગત રહેનારા ને હંગાત તો એ તો હમણાંથી જ રહેવા માંડ્યા હોય યાર જુઠ્ઠું નહીં કહેવાનું પહેલાં ચડ્ડી ફરતા ને તાન નતા રહેતા આપણે હંગાત હારું એટલે જા દઈ બધી વાત હવે ઉત્તરાયણ આવે છે એટલે હવે કોક તો કરવું પડશે ને ઊંધી લાવવું પડશે ને હવે પતંગો લાવવી પડશે ઊંધિયું પતંગો માર તો બહુ ખર્ચો આવી જાય મારે આવશે શું વાતો કર્યો છો શું વાતો કરો તમે કોઈ વાતું નહીં કરતા બેહો શું વાત બેવાનું કે જ નહીં અમન તો તો ખરી તમારે શું કેવું પડે તો બે આપણે એમ ના બે તમને કઈ છું કોમની તમે બે ઘેર જો હેડ હે જો લે નહીં કરે તેમ તો આપણે ઓ બેહો કે હવે તો બેવાનું કે તો નહીં યાર એને બેહવા બેહો મે ઓય બેહો હા ઓય ચોટો શું વાંચું ગચા જાય તું કોમન તમે યાર હરખું બોલો ને યાર નાટક કર્યા વગર કે અવાજ બેસજો અવાજ બેહ્યો અવાજ બેસજો અવાજ નહીં બેસો યાર બોલો ને તો ગુળ ગાતું હશે ગોળ ગાતું હશે કમ્પ્લીટ છે ના લે પેલા ખાવાનું હતું એ મોંથર વધારે ખાઈ દે એ વાત સાચી હો. તમારી વાત સાચી છે. મફત ખાસ બહુ છે તો હું પેલા મહિનાના મફતમાં મોંઠા એ ગાતીજી મફત કોઈને ખાતું પણ મફત તમે ખાવામાં આવ્યો ઉય આ તો આખી જિંદગી છે ને મામાજી મફત જ ખાતું આ બે છો તમે તો મફત પેલા બેલ ખાતા બે હાલ ખાઈને આવો છો તમે તો હું બારમાના મોહનથાળ પાસે. તમે ચોક ખાઈને જાય હશો પણ અરે પેલા મોટા મગ ભર્યા હોય ને એમ ના બોલો હરખી રીતના બોલો ચોક ખાઈને જાય એટલે પેલો મહિને થઈ ગયો અહીંયા કર ખાઈને આવ્યા છે બે થાળ ખાઈ જશે બે પથારીએ પડે પડી પથારી હું હાલતો તો આ બે થાળ ખાઈ જશે એમ નહીં કહેતા તમે દાદા ખાધું તમે
તમે ગાધા હશે, મને તો એવું જ લાગે. અલ્યા તમે શું વાતો કરે જાવ તો હવે એ તો ઉત્તરાયણની વાતો કરતા. હા હા એ વાતું શું અમારે જે હંતા જતા એ વાતું ઉવે જ ને તો એ વાત અંતર અમારથી હોય ખબર છે એ ખબર છે તમને આપણે બે સકાવતા હતા એરિયા પતંગ ભરતા દેતા એ તો આપણાથી બીયા હતા બહુ. એ રીતે વાત અમે બે સકાવતા ને પતંગ તો તમે બે પતંગ ભરતારી નાહી જતા છો અલ્યા એટલે આ ગતુજી મૂચો છો અલ્યા એક વાત તો બટુજી આ બે તો ખબર પેલા પતંગ ઉડતા નેના તો ચડાઈ ના તો પેલા ઉકેરમ પતંગ આવી ગયા કોટા લઈને આ બંકો છે ને સતરંગા ફિરકી લાવતો એટલે એને સતરંગા દોડી હા એટલે એને તમારી પેલા જોતે જ ઉડાડી દેતો તો અમે જ નહીં લાવતો હોય ને તમારથી મૂકી અમે તો આવતી જીવી 1000 વાળી ડોલ લાવતા હા 1000 વાળી લાવતા ને તો અમે 1200 વાળી લાવતા. અલ્યા પણ તમારથી વધારે લાવતા પૈસા નહીં. આપણે બે ભાગમાં લાવતા 3 ફિરકીઓ લાવતા તમે બે તેલા તમે ભાઈ ને જા ખબર દીલો હા હા એ પેલા ના લાવાય લે. તેરા અમે તેલા લાવતા તો હવે તમારે ઘેર રેટ પાડવી પડશે. આવો નહીં લાવતા યાર તેલા રમો મોમાવજી છે ને હું તો યાર ભરેલો લાવું 10 રૂપિયા વાળો માર શું કહેવાનું છે એ તો ફેંકવાનું તો જો આપણે મેળવી તો હું શું કહું કોટલા કોકી મને તમારે એમ કહેવાનું હું એને 1200 વાળું ફિરકો લાવ્યો હતો. એ તો મારી જ વાત કરતા જ ને હું 1200 વાળો મોટા જેવો તો ફિરકોટ લાવ્યો વાળી સતરંગા આ સતરંગા થી દોયડા ઓ અધવાનો આ વાટવાનું છે તો દોયડા મોડે સકાવતા ખબર મોડે સકાવતા નહીં અને વાટા વાળી સકાવતા ની સિસ્ટમ માં જઈને સકાવતા તમે બોલતા જ નહીં આવડે. બે સિસ્ટમ માં જઈને કઈ સકાવતા બચાયા અરે પતંગ માટે કેવા લડતા ખબર છે એ તો બધાય લડતા. તમે બે લડતા અને અમે તમને મારા તો ખબર હે એક ફેર પતંગમાં મારતા. તમે જે મારી છે ને એ ગાંઠિયા ખાતા ખબર છે એટલે અમે તમારા મહેલામાં હતા એટલે તમે અમારા મહેલામાં હતા પણ અમે માર્યો તો બદલો વાલ્યો આપણે બે જેવા પરિવાળા ના બદલો વાલ્યો તો બદલો એ મામાજી આ કેટલું ફેંકી યાર અને પેલી કરિયાણાની દુકાનથી અસલી લીધું તો આ બે તો હા અમે બદલો વાલ્યો તો બદલે વાળી આપણે યાર એની તમને ખબર હે શિલારી ઠોચી હતી? ચાલે મને તો કોઈ ખબર નહીં ચાલ આ ગાતુજી મને ચાલ મારી એટલે આપણે ટોકર હતા જા આપણે લડતા યાર ઈ ખબર છે એ ખબર છે હું આ બે ને આપણે બે ને થઈને પગ ભાજીનો છે તો શિલારીઓ એ એક જ થાપે દોત પહેને છે એક કોઈ દર મત પગ ભાગે જ નહીં હોય ગુના પાડે મારી વાત સાંભળો. મેં પગ ઉપર શિલારી ઠોચી અને બીજી નખાવી પડી અંદર. તો અંદર આ બંકાના પગ એટલે બાંધકાથી 25 કિલો ખર પડે તમને એવું લાગતું હોય છે ને તો તમારે હમણાં પગે નહીં વળતો હોય બરોબર. આજો શું આલ્યો આલ્યો હા. આલ્યો અહીં જોવો તોય કડક છે. આલ્યો આલ્યો તો આમાં થોડા ફ્રી નહીં હોય તમારે. આલ્યો ફ્રીજ છે આલ્યો ફ્રીજ છે આલ્યો આલ્યો તો ના થાય તમારા પગ તને કદા હાચું કે તમે મોટી મોટી ફેંકો આટલી ના આપણે ફેંકે પેલી પતંગની વાતો કરે ને જે આપણે સકાવતા ને જે મજા કરતા એ બધી વાત જવા દો. હા આપણે હવે ઉત્તરાયણ આવે છે. આ તો એનું તો કીધું અમે હા અમે આ તો ઉત્તરાયણ આવે છે ને પતંગ ચકાવવાની મજા આવી જાય તમે સારું કર્યું હો ઉત્તરાયણ નું લાઈવ ના આપડી ઇજ્જત જાતી હતી તો જાતી જ હતી. સારું કર્યું આપણે હે ને જો જે મજા આવે ઉત્તરાયણમાં ઉત્તરાયણમાં બૂમ મજા આવે પાડે, જીજી બૂમ પણ તમારથી વધારે મારે ખર્ચો હોય છે ખબર ને. શું તમારે ખાચો હોય છે દિવાળી હું તમારે બધાથી કહેવાનો પણ ખર્ચો વધારે મારો. શું છે એનો તમારો ખર્ચો હોય અમે બે ગતુજી ખર્ચો કરે એ તમે મારી વાત સાંભળજો છે ને મારા જેટલું તમારે તૈણમ થી એકે નહીં ઓએ ઓએ તમે પેલા દવાના ગટ્ટા લાતા એકબીજા શું નીકળે દેવો દો તમે પતંગ ચકાવતા અમે તમાર પતંગ કાપતા અને તમે કેટલા ખર્ચા કરતા અલ્યા અમે બે હા કરતા કેટલા બધા અમે બી. ખર્ચા તમે ગમે તમારે બધા એટલા પતંગ ખર્ચા કપાઈ જાય કાપો ને જ. એટલે તમારે બીજી ફેર ગામમાં જવું પડે લેવા પતંગ. શું ઈ તો અહીંયા હોય તો બાલુ બાલુ કરો હો કોઈ મારી ઉત્તરાયણની વાતો કરો ની હવે. વાત તો કરો હા અને આ તમે ચાંદની વિમલ પેલા ખાવા કડિયા હોય તો જગ્યા નહીં હે તમે ચાંદની વિમલ ખાવા માંડ્યા ગુટકા વિમલ તો ખાવું છું ને એટલે એ, ગુટકા ની બોલો કરો છો તો ઉત્તરાયણની વાતો કરો. હા એ બધી વાત યાર બેહા દો અહીંયા બેહો ને તમે તો તમારી માટે જગ્યાએ આશી ગટુજી તમે કહી દો હવે હું શું કહું તે કહી દો કુતરાન ની વાતો હવે પણ તમે આટલી ઉતરની વાતો ના કરાય હવે અમારી મરજી અમે ખલ્યો કે ના ખલ્યો
અમે વાયનું પતંગ કાપતા એની વાત તો કરો આ બે ને અમે ચીરો પતંગ કાપતા તમારા કેટલા કાપે આ આપણે તમે ફિરકી બધું લઈને આજે મેદાનમાં સિયા મેદાનમાં આપણા મેદાનમાં હરીફાઈ રાખવી છે હા હાજીભાઈ હા હા તો રાખીએ તૈયાર છો અમે તો અમે અમે તૈયાર તૈયાર છીએ ચાલ રાખવાનું છે એની જો બધા ફિરકી લઈ આવજો બધા પતંગ બી લઈ હા આવજો પણ ચાલ રાખવાનું છે હે ચાલે કાલ કાલ ચેલા વાજે કાલ સવારે હવાજે હા હા એવું ચાલે કોઈ આવજે નહીં અને સગનજી તમે પેલા ગટ્ટા લઈ દો દવાળા અમાર ગાટા તમે અમે અમાર કામ તમે તમારા ગટ્ટા ગટ્ટા કામ લે આપણે ગટ્ટા કામ લે ગતુજી ગટ્ટા ઉપર આવી ગયા કે નહીં આઈ જા તો હું જાઉં છું તમે કાલ મેદાનમાં આવી જજો હાયું એટલે કોઈ લડવાનું વિચાર છે કે ગટ્ટા લઈ જજો છે એ પતંગ ચકન છે એક તો હોય એની ખબર ને નહીં પટજી પડતી ગટ્ટા લઈને આવતા રહો બે તો ગટ્ટા લઈ દો ગટ્ટાની વાત ના કરો એ તમે ગટ્ટા લો ગટ્ટાની વાત કરો એ તમે જોતા રહેશો એ હજને આ ગટ્ટાની નામ છે આપણી મજા આવશે થોડાક ઓ અંકલ ઈક્યુ લઈને આ કલ આ જાના ખેલ ખેલને આઈ જાઓ તમે ગટ્ટા લઈને આવતા રહેજો ડાયલોગ બંધ કર્યો નહીં આવતા રહેજો તન કાલ ખબર દવાળા પડી ગટ્ટા લઈને અમાર પતંગ કાપવા આવશે અરે જો કે જો હવે જાય. અમે તો આ બેઠા અમાર તો હોય હુઈ રહેવાનું છે આજ તો હોય જો હોય હુઈ. ખાવા માર ઘેર પીવા રહે તમે તાર જોડો આજ તો મહેમાન ગતિ આવ્યો ને હોય યો છે ને તમે કાલ આવી જાજો પાછા એ તો આવી જઈશ કાલ હે ને આપણે પતંગ ઉડાડવાનું છે મેદાનમાં ઉડાડવાના છે જ ને તો પસ્તાણી હે ને પેલાને તો પતંગ કાપી જ નાખવાના છે કાપવાના જ છે અમે અહીંયાનું પતંગ એક કિનારે રહેવું જોઈએ ફિરકી હે ને આપણે શું કરવાનું ખબર પેલા સકાવતા હોય તો તે બને પેલી બાજુ છે અને તમે ચકાવજો ને હું લંગરિયા નાખીશ યાર એવું નહીં કરે એક છોકરાને લઈ જવાનો અને છોકરાને લઈ જઈ અને પેલા ફિરકીમાંથી તે કપાઈ દેવાનો એ તો એ જ કરવાનું છે હેડો તાણ હું જવું હવે ઘેર તળલાનો ને એ તો કાલની વાત કાલ હેડો ને એ તો આપણે જીતવાના છો સારું કે હું જઉં તાણે ઘેર હેડો હારું હેડો આવજો મને એવું